ગુડ ઇવનિંગ, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર ડેલી કરંટ અફેરના સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હું હર્ષિત કારિયા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો જે જોડાઈ ગયા છે લાઈવ, એ તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. મારે બહાર જવું ના હોવાથી હું આજનું આ સેશન રેકોર્ડેડ કરું છું, પણ તમને રેકોર્ડેડના માધ્યમથી મળી જશે. આજની તારીખ છે 14 સપ્ટેમ્બર અને 14 સપ્ટેમ્બરના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું છે એ કરંટ અફેરને આપણે 360 ડિગ્રી એનાલિસિસથી જોવાના છીએ. તમામ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ શેર કરી દેજો. પહેલો વહેલો ન્યૂઝ, હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1949ના રોજ 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા જે છે હિન્દીને રાજ્ય ભાષા તરીકે સ્વીકારવામાં આવી. રાજ્ય ભાષાની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. રાષ્ટ્રભાષા નથી, ભારત દેશની એક પણ રાષ્ટ્રીય ભાષા નથી, રાજ્ય ભાષા તરીકે સ્વીકારવાની વાત કરેલી છે. રાઈટ, તો એની યાદમાં 14 સપ્ટેમ્બર જે છે એ દિવસે આપણે હિન્દી દિવસની ઉજવણી કરીએ છીએ. ઓકે, આ ઉજવણીની શરૂઆત 1953 થી કરી, યાદ રાખજો. બંધારણ સભાએ 1949માં સ્વીકારી 14 સપ્ટેમ્બરના રોજ, પણ આજ 14 સપ્ટેમ્બરને 1953 થી આપણે હિન્દી દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરેલી છે. તો આના ઉપર સરસ મજાનું આર્ટિકલ છે, જોશું. એના પછી એક સરસ મજાની નદી ચર્ચામાં છે. આની અંદરથી બહુ મોટો વિશાળકાય અજગર મળ્યો અને બહુ બધો ચર્ચામાં છે કે અવળો મોટો અજગર આ નદીમાં આવ્યો ક્યાંથી? તો સુવર્ણરેખા નદી, ઝારખંડ પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી નદી જે છે સુવર્ણરેખા, કે જેને સોનાની રેખા તરીકે ઓળખવામાં આવે. અને આ સુવર્ણરેખા નદી ખૂબ જ ચર્ચામાં છે. 600 મીટરની એક પહાડી છે, ત્યાંથી નીકળે છે. તો આને આપણે ખૂબ ડિટેલથી જોવાના છીએ, સુવર્ણરેખા નદી. એના પછી મીઠાના અગર. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હોવી જોઈએ કે મહારાષ્ટ્રના મુંબઈની અંદર, મહારાષ્ટ્રનું મુંબઈ અને મુંબઈની અંદર એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવી છે જેનું નામ છે ધારાવી. ખબર ને? એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે ધારાવી. આ ધારાવીને સરકાર અત્યારે રીડેવલપમેન્ટ કરી રહી છે, એટલે કે બધાને પાકા મકાન આપી રહ્યા છે, ઝૂંપડપટ્ટી હટાવી રહ્યા છે આ ધારાવીની. તો આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે અત્યારે ધારાવીની અંદર ચાલુ છે, એ ધારાવીની અંદર જે પ્રોજેક્ટ ચાલુ છે એમાં જમીન ઘટતી હતી. શું ઘટતી હતી? જમીન. જેમ કે માની લો કે આટલો વિસ્તાર છે એ ધારાવીનો છે, રાઈટ. હવે આ વિસ્તારની અંદર મકાન બનાવવા, તો મકાન બનાવવા માટે જગ્યા ઘટી. તો અહીંયા આજુબાજુમાં જે મીઠાના અગર હતા કે જેમાં મીઠું પકાવવામાં આવે, મીઠુંની જેમાં મીઠાની ખેતી કરે, એ જગ્યા આપી રહી છે સરકાર. અને આનો વિરોધ કરી રહ્યા છે પર્યાવરણવિદો અને જે સંરક્ષણવિદો છે એ બધા, કે તમે જો આ જગ્યા આપી દેશો તો જ્યારે હાઈ ટાઈડ આવશે ત્યારે પાણી અહીંયા નહીં જઈ શકે, કારણ કે આ જગ્યામાં તો મકાન બની ગયા. તો એ પાણી બીજી જગ્યાએ જશે તો બીજી જગ્યાએ પૂરની સ્થિતિ આવશે, પ્લસ મીઠાનું ઉત્પાદન ઘટી જશે. બહુ તો જે છે વિવાદ ચાલ્યો છે, આનો વિરોધ પ્રદર્શન ચાલુ છે મહારાષ્ટ્રમાં ઘણા દિવસથી. તો આ મીઠાના અગર ચર્ચામાં છે, જોઈ લેશું શું છે, રાઈટ. ઓકે, આની સાથે સાથે એક ફેક્ટ યાદ રાખો કે વિશ્વમાં સૌથી વધુ મીઠું પકવતો દેશ ચીન આવશે, બીજા નંબરે યુએસએ આવશે, ત્રીજા નંબરે આવશે આપણો દેશ ભારત. વિશ્વમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતો ચીન, બીજો અમેરિકા, ત્રીજો ભારત આવશે. એના પછી ત્રીજું દિલ્હી ઘોષણાપત્ર. દિલ્હી ઘોષણાપત્ર ચર્ચામાં છે. હમણાં તમને ખબર છે કે એશિયા પેસિફિકની સિવિલ એવિએશન મિનિસ્ટ્રીની બેઠક દિલ્હીની અંદર મળી હતી. યાદ છે તમને? મેં આને 3-4 દિવસ પહેલા ભણાવ્યો હતો. અહીંયા એક સંગઠન પણ હાજર હતું કે જે એનું બધું મેનેજમેન્ટ કરે, ICAO કહેવાય, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન, કે જે મોન્ટ્રિયલ કેનેડાની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે. આને એક દિલ્હી ઘોષણાપત્રની વાત કરી છે અને દિલ્હી ઘોષણાપત્રને ભારત સરકારે સહમતિ આપી છે કે અમે આની સાથે સહમત છીએ અને આ અમે લાગુ કરશું. તો શું છે દિલ્હી ઘોષણાપત્ર, શું છે આ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન, આ બધા ટોપિકને ડિટેલમાં ચર્ચા કરશું. એના પછી ભદ્રા ટાઈગર રિઝર્વ કર્ણાટકની અંદર, ભદ્રા કર્ણાટકની અંદર ભદ્રા ટાઈગર રિઝર્વ આવ્યું. અને આ ભદ્રા ટાઈગર રિઝર્વની અંદર અમેરિકાની એક નીંદણ, અમેરિકાનું એક ઘાસ ફેલાઈ ગયું. હવે આ ઘાસ છે ને એ રાક્ષસી પ્રજાતિ છે. આપણી જે લોકલ અહીંની પ્રજાતિ છે ને વૃક્ષોની, એને ઉગવા નથી દેતી અને આ ઘાસ જ ઉગે છે આખા જંગલમાં, અને આખું જંગલ કબજે કરી લે. તો આને કહેવાય પર્યાવરણની ભાષામાં ઇન્વેન્સિવ એલિયન સ્પીસીસ, કે બીજા દેશની છે આપણા દેશમાં આવીને કબજો કરી લીધો. તો આ બહુ જ ચર્ચામાં છે. અહીંયા સરકાર બહુ ચિંતા છે કર્ણાટકની, અને અહીંયા ઘણું બધું કામકાજ થઈ રહ્યું છે. તો આને પણ જોશું. એના પછી કરંટ ઇન સોર્સની અંદર એક સરફેસ ટુ એર શોર્ટ રેન્જ મિસાઇલનું જે છે વર્ટિકલ પરીક્ષણ કર્યું. વર્ટિકલી એટલે કે ઊભું, આમ આવી રીતના બોક્સમાં હોય, આમાં મિસાઇલ રાખવામાં આવી હોય, એમ ઊંચી જાય વર્ટિકલી. અને સરફેસ ટુ એર છે, સરફેસ ટુ એર એટલે કે જમીન ઉપરથી છોડવામાં આવે, હવાની અંદર આવતા લક્ષ્યોને તોડી પાડે. બેલિસ્ટિક મિસાઇલ હોય, પ્લેન હોય, ડ્રોન હોય, એને તોડી પાડે એવી
મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ચાંદીપુરથી ઇન્ડિયન નેવી અને DRDO બંને સાથે મળીને કર્યું છે. તો એ એક ન્યૂઝ છે. એના વગરનું ભારત દેશની અંદર બંગાળની ખાડીની અંદર ટાપુઓ એવા છે જેને આપણે કહીએ છીએ અંદમાન નિકોબાર, અને અંદમાન નિકોબારની રાજધાની હતી પોર્ટ બ્લેર. એક સર્વેયર હતા બ્રિટિશ, ચાર્લ્સ આર્ચલર બ્લેર એવું કંઈક નામ છે એનું, અને એના નામ ઉપરથી આને પોર્ટ બ્લેર કહેતા હતા. હવે આનું વિજયપુરમ નામ કરી નાખ્યું છે. તો આ એક ન્યૂઝ છે. આના વગરના ઘણા બધા ન્યૂઝ આજે આપણે જોવાના છીએ. તો તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. શરૂઆત કરું તો વિદ્યાર્થી મિત્રો, તમે જો PSIની તૈયારી કરતા હોય તો શપથ લાઈવ બેન્ચ આપણી ICEની ઓનલાઈન એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. 10,000 રૂપિયામાં વિધાઉટ મટીરિયલ, 12,500માં વિથ મટીરિયલ સંપૂર્ણ NCERT GCERTના લેક્ચરનો સમાવેશ કરી લેશું. તમામ આધારિત NCERT GCERT આધારિત તમારા લેક્ચર લેવાશે. 121 દિવસનો માસ્ટર પ્લાન આપશું. એમાં તમને રીડિંગ શેડ્યુલ, રાઈટ, ડેઇલી ટેસ્ટનું મૌલિક સાહેબ જે છે એ તમને માર્ગદર્શન લેશે, માર્ગદર્શન દેશે, બધું કરશે. લાઈવ બેન્ચમાં મિનિમમ 3 વાર સિલેબસનું રિવિઝન થશે. 15 દિવસની સ્ટેશન ડાયરી, મંથલી કરંટ અફેર મળશે. એની સાથે સાથે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કોન્સ્ટેબલની લાઈવ બેન્ચ છે જેનું નામ છે વર્દી, જે તમને 7,500માં 1 વર્ષની વેલિડિટી, 9,999માં 1 વર્ષની વેલિડિટી વિથ મટીરિયલ મળી રહી છે. આમાં પણ 121 દિવસનો પ્લાનિંગ, નિષ્ણાંત અનુભવી ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, પ્લસ આ બંનેની અંદર મેથ્સ, રીઝનિંગ અને બંધારણ જેવા વિષયો ઉપર પૂરતું ફોકસ કરવામાં આવશે, પૂરતું ધ્યાન દેવામાં આવશે. તો હજુ પણ તમે ન જોડાણા હોય અને અવકાશના સિતારાને પોતાના ખંભા ઉપર લગાડવા માંગતા હોય તો તમામ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાઈ જાજો. શરૂઆત કરીએ પહેલા વહેલા ન્યૂઝથી. હિન્દી દિવસ. હિન્દી દિવસ की हार्दिक शुभकामनाएं. શું છે હિન્દી દિવસ? ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે. દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ સર્વાનુમતે નિર્ણય કીધો હતો કે હિન્દી ભારતની રાજભાષા હશે. રાજભાષા છે. જો રાષ્ટ્રીય ભાષા નહીં બટા હો, ભૂલ ન કરતા, બંને શબ્દ ભયંકર રીતે અલગ છે. રાઈટ, આ નિર્ણયને આગળ વધાર્યો અને 14 સપ્ટેમ્બરના રોજ આપણે હિન્દી દિવસની ઉજવણી કરવા માંડ્યા. રાઈટ, હિન્દી માટે રાષ્ટ્રીય ભાષા પ્રચાર સમિતિ વર્ધાની વિનંતીથી વર્ષ 1953ની આસપાસ 14 સપ્ટેમ્બરની હિન્દી દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે. એટલે 1953થી આપણે વર્ધા સમિતિની ભલામણના આધારે 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ. વર્ષ 1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં મહાત્મા ગાંધીએ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનું કીધું હતું. જો ગાંધી બાપુ એવું કીધું હતું કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવો, કારણ કે જનમાનસની ભાષા છે, મેજોરિટી લોકો એ ભાષા બોલે. પણ આઝાદી પછી ગાંધી બાપુની આ વાત આપણે માયની નહીં, આપણે એને રાજ્ય ભાષા બનાવી. શું બનાવી? રાજ્ય ભાષા. જો રાષ્ટ્રભાષા બનાવીએ તો ભારત દેશના ઘણા બધા ટુકડા પડી જાય, કારણ કે ભાષાનું ગૌરવ ભારત દેશની અંદર બહુ છે. ગુજરાતી ભાષી ગુજરાત, મરાઠી ભાષી મહારાષ્ટ્ર, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, બધા રાજ્યમાં અલગ અલગ ભાષા બોલાય. તો એ માથાકૂટ થઈ જાય એમ હતી. બાંગ્લાદેશનો જન્મ જ ઉર્દુ અને બંગાળીની માથાકૂટના કારણે જ થયો. 1971નો એક મુદ્દો, મહત્વપૂર્ણ મુદ્દો એ જ હતો. ઘણા બધા હતા પણ એમાંનો એક મુદ્દો આ પણ હતો. તો આ એક રાષ્ટ્રભાષા બનાવવાનું ગાંધીજીએ કહ્યું હતું, પણ 1918માં સંમેલનની અંદર પણ આપણે રાજ્યભાષા બનાવી. ભારતીય બંધારણનો ભાગ 17 અનુચ્છેદ 343(1) અનુસાર સંઘની રાજ્ય ભાષા હિન્દી અને લિપિ હશે દેવનાગરી. આવી વાત કરેલી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સુવર્ણ રેખા નદી. આ સુવર્ણ રેખા નદીમાંથી જે છે એક મોટો અજગર મળ્યો અને ચર્ચામાં છે. રાઈટ, પણ હવે એ મહત્વ નથી, આપણા માટે નદી મહત્વની છે. નદી એવું છે કે આ પૂર્વમાં વહેતી સૌથી લાંબી નદીઓમાં, આંતરરાજ્ય નદીઓમાંની એક છે. આ સુવર્ણ રેખા નદીનો અર્થ થાય સોનાનો દોરો. નદીને સોનાના ભંડાર તરીકે પણ ઓળખાય. આ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યમાંથી પસાર થાય. ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા. ઝારખંડ, ત્યાંથી પશ્ચિમ બંગાળ ને ત્યાંથી ઓડિશા થઈ અને બંગાળની ખાડીની અંદર મળી જાય. એટલે ઝારખંડમાંથી ઉદ્ભવે, પછી પશ્ચિમ બંગાળ ને પછી ઓડિશા રાજ્યમાં જાય. આનો ઉદ્ગમ ઝારખંડના રાંચી જિલ્લાના નાગરી પાસે 600 મીટરની ઊંચાઈ એક પર્વતમાંથી ઉદ્ભવે. તાંબાના ખાણના પ્રદેશમાંથી પૂર્વ તરફ વહે. હુંદ્રુ ધોધ દ્વારા છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને છોડે. એટલે છોટા નાગપુરના ઉચ્ચ પ્લેટીઓ ઉપરથી નીકળે ત્યારે એક પાણી આમ પડતું હોય તે ધોધ બને, એ ધોધનું નામ છે હુંદ્રુ. હુંદ્રુ ધોધ કઈ નદી ઉપર આવે? સુવર્ણ રેખા નદી ઉપર. અને પૂર્વ તરફ આગળ વધીને પશ્ચિમ બંગાળમાં વહે અને પછી ત્યાંથી ઓડિશા થઈને ક્યાં વહી જાય? સીધી બંગાળની ખાડીમાં જાય છે.
ઓકે, ક્લિયર. આની અંદર જોઈએ તો જમશેદપુર, ચાઈબાસા, રાંચી, ભદ્રક, ઓડિશાના કીર્તિન્યા બંદર અને આવા શહેરો વસેલા છે. આ તટ પ્રદેશ ઉત્તર પશ્ચિમના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશથી દક્ષિણ પશ્ચિમમાં બ્રાહ્મણી બેસિનથી થઈ અને દક્ષિણમાં બુરહાલા લંગા બેસિન દ્વારા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીથી ઘેરાયેલું. નદીના મુખ્ય ઉપનદીઓમાં કાંચી, ખરકાઈ, કરકરી જેવી એની સહાયક નદી. આ યાદ ન રાખો તો ચાલે, આ બહુ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન થઈ ગઈ. અહીંયા સુધી યાદ રાખો તો ચાલે. મીઠાના અગર, જો આ મીઠું પકવે છે, શું કરે છે? મીઠું. સમુદ્રનું મોજું આવે, પાણી ભરાઈ જાય, પાણી પછી સમુદ્રનું મોજું પાછું વયું જાય, એટલે કે હાઈ ટાઈડ આવે, ઉચ્ચ ભરતી જેને કહીએ આપણે. ભરતી આવી, ભરતીમાં પાણી ભરાઈ ગયું, પછી લો ટાઈડ આવી તો પાણી પાછળ વહી ગયું. આ પાણીને અહીંયા બાષ્પીભવન કરે, પછી જે મીઠું હોય એ અહીંથી પાણીથી આમાં હલેસાથી આમાં હલાવે, હલેસાથી આમાં હલાવે એટલે પાણી આછું થાય, પછી બાષ્પીભવન થાય ને એમાંથી મીઠું બને. એ મીઠું આપણે જમવામાં ઉપયોગ કરીએ. આ મીઠાના અગરની જે જગ્યા જે છે એ મુંબઈની અંદર ધારાવી, એશિયાની સૌથી મોટી જે ઝૂંપડપટ્ટી છે એનો ધારાવીનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ છે. એમાં 256 એકર જમીન જે છે એ આ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આપી દીધી. સાદી ભાષામાં તમને અહીંયા ધારાવી દોરીને બતાવું કે જેમ કે આ ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે, આટલો વિસ્તાર જે છે એ મીઠાના અગરનો છે. કેના છે? મીઠાના અગર છે. અહીંયા ધારાવી છે. હવે ધારાવી ઝૂંપડપટ્ટી હતી એટલે આનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અહીંયા મકાન બનાવવામાં આવી રહ્યા છે. હવે મકાન બનાવવામાં જગ્યા ઘટી, કારણ કે જેની પાસેથી આપણે ઝૂંપડું લઈ લીધું અને મકાન તો આપવું ને, તો એ મકાન બનાવવા માટે આટલો વિસ્તાર જે છે 256 એકરનો, કેટલા એ વિસ્તાર અહીંયા ટ્રાન્સફર કરી દીધો. હવે બધા એવું કહે છે કે અહીંયા સમુદ્રનું પાણી આવશે તો અહીંયા તો મકાન બની ગયા છે એટલે અહીંયા તમે દિવાલ બનાવશો જેથી પાણી અહીંયા ન આવે, તો આ પાણી અહીંયા નહીં આવે તો અહીંથી આમ ઘૂસશે. તો આગળના જે વિસ્તારોમાં જે છે એ પૂરની સમસ્યા સર્જશે, પ્લસ મીઠાનું ઉત્પાદન ઓછું થશે, પ્લસ અગર જે છે એ ઘણી બધી રીતના પર્યાવરણવિદો પણ આને બહુ સારું એવું માને કે કાર્બન સિંક કરે, તો આ બધી જગ્યાએ જોખમમાં મૂકે એવી વસ્તુ કરી રહી છે સરકાર. શહેરમાં 5378 એકરમાં ફેલાયેલું છે આ મીઠાના અગર. હા, વરસાદી પાણી અને ભરતી આવે જ્યારે સમુદ્રમાં ત્યારે એકઠા કરીને પૂરને રોકવામાં મદદ કરે. પર્યાવરણવિદો એવું કહે છે કે જમીનનો વિકસાવાથી વિક્રોલી અને કાજુર માર્ગ જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિ આવશે. તમે પાણી અહીંયા ઘૂસતું હતું, તમે અહીંયા દિવાલ બનાવી દીધી, તો આ પાણી અહીંયા નહીં ઘૂસે તો આમ ફરીને અહીંયા ઘૂસશે. તો તમે એક જગ્યાને બચાવવા માટે બીજી બે જગ્યાને જોખમમાં મૂકો છો. એમાં વિક્રોલી અને કાજુર માર્ગ જેવી વાત કરી રહ્યા છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન જે છે એમાં સુરક્ષા હેઠળ તેમનું વર્ગીકરણ હોવા છતાં આવાસ માટે તેનો ઉપયોગ કરવાનું દબાણ યથાવત ચાલુ છે અત્યારે. મીઠું અને અન્ય ખનિજોથી ઢંકાયેલી જમીનનો સપાટ વિસ્તાર સામાન્ય રીતે શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશોમાં જ જોવા મળે. આ જમીન ત્યારે બને જ્યારે પાણીના સ્ત્રોત જેમ કે સરોવર અથવા તો તળાવોના બાષ્પીભવનથી મીઠાના થાપણો બને. પેલા કીધું, પાણી ભરાય, સૂર્યનો પ્રકાશ આવે, પાણીનું બાષ્પીભવન થાય, નીચે રહી જાય મીઠું. હા, મીઠાના અગર ઘણીવાર રણના વાતાવરણ સાથે સંકળાયેલા હોય, પરંતુ તે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હોઈ શકે જ્યાં દરિયાનું પાણી છીછરા તટ પ્રદેશમાં બાષ્પીભવન થાય. રાઈટ, જોયું અહીંયા. હવે આખો આ ન્યૂઝપેપરનું કટિંગ છે. આ મુંબઈ છે, આટલું જે દેખાય ને મુંબઈ. રાઈટ, તો હવે અત્યારે અહીંયા માથાકૂટ ચાલી રહી છે. સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતો દેશ ચીન, બીજો અમેરિકા, ત્રીજો આપણો દેશ ભારત. દિલ્હી ઘોષણા જો સેકન્ડ એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ મળી હતી ભારત મંડપમ ન્યૂ દિલ્હીની અંદર. રાઈટ, 11-12 સપ્ટેમ્બર 2024માં અહીંયા દિલ્હી ઘોષણાપત્ર એવું. એ દિલ્હી ઘોષણાપત્રને આપણે સર્વસંમતિથી સ્વીકાર્યું. રાઈટ, જાહેરાત કરી. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર દામોદરદાસ મોદીએ નાગરિક ઉડ્ડયન, સિવિલ એવિએશન કહેવાય આને, નાગરિક ઉડ્ડયન પર દિલ્હી ઘોષણા સ્વીકારવાની જાહેરાત કરેલી છે. દિલ્હી ઘોષણા કેની સાથે જોડાયેલી? તો કે સિવિલ એવિએશન સાથે. અત્યારના કરંટ અફેર પ્રમાણે, કારણ કે આની પહેલાય ઘણી બધી બીટિંગો મળીને એને દિલ્હી જ ઘોષણા કહેવાય છે. નાગરિક ઉડ્ડયન ઉપર બીજી એશિયાની અને પેસિફિકના મંત્રી સ્તરીય પરિષદ જે છે એમાં દિલ્હી ઘોષણાને સર્વસંમતિથી અપનાવવાની સાથે સમાપ્ત થઈ. રાઈટ, એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન એટલે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના 80 વર્ષની ઉજવણી પર છે. રાઈટ, એટલે કે ICAO એના 80 વર્ષ થયા અને ત્યારે જ આ દિલ્હી ઘોષણા એવું બંને સાથે થયું. રાઈટ, તો એટલા માટે આ ચર્ચામાં છે, એટલે યાદ રાખવું પડે. હવે આની મુખ્ય પ્રતિબદ્ધતાઓ જો ખાલી સાંભળી લો, પ્રતિબદ્ધતાઓ યાદ ન રાખતા. રાઈટ, શું છે? તો કે નાગરિક ઉડ્ડયન પર એશિયા અને પેસિફિક મંત્રી સ્તરની ઘોષણાને પુનઃ સમર્થન આપ્યું. આની પહેલા બીજિંગમાં મળી હતી, એને સમર્થન આપ્યું કે એશિયા પેસિફિકમાં સીમલેસ એર નેવિગેશન સેવા યોજનાના અમલીકરણ આગળ ધપાવશું. ઉડ્ડયન સલામતી અને સુરક્ષાની વાત કરી. રાઈટ, કે સુરક્ષાના જોખમો હોય ત્યારે આ કરશું. લિંગ સમાનતાની વાત કરી કે ભાઈ મહિલા પાયલોટ વધારે હોવી જોઈએ. ઉડ્ડયન પર્યાવરણ સંરક્ષણની વાત કરી, કારણ કે પ્લેન હવામાં ઉડે અને ત્યાં ઈ તમને ખબર કે એની અંદર
જે છે અલગ અલગ પ્રકારના બળતણનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એનાથી પર્યાવરણને ઝાઝું નુકસાન થાય. તો એ પર્યાવરણની અસરોને ઘટાડવાની વાત કરી. ઇન્ટરનેશનલ એર લો ટ્રીટીઝને બહાલી આપી, રાઈટ, કે હવાની અંદર જે પ્લેન ઉડે એના માટે સંધિઓ હોય, એ સંધિને પણ બહાલી આપી. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું એવિએશન માર્કેટ છે અત્યારે, અને હાલમાં સ્થાનિક સેગમેન્ટમાં ત્રીજું સૌથી મોટું માર્કેટ છે. એરક્રાફ્ટની સંખ્યા 800 થી વધુ છે અને એરપોર્ટ 157 થઈ ગયા છે ભારત દેશમાં. ભારતમાં 15% પાયલટ મહિલા છે, વિશ્વની અંદર 5%, વિશ્વની અંદર 5% છે. ભારત મહિલા પાયલટની સંખ્યામાં સૌથી આગળ છે, 15% છે. ઉડ્ડયન ક્ષેત્રની યોજનાઓની વાત કરીએ તો પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ લઈ આવે, રિજનલ કનેક્ટિવિટી સ્કીમ, પછી ઉડાન છે, ભારત સરકાર દ્વારા ઉડે દેશ કા આમ નાગરિક સરકાર લઈ આવી છે, ખબર ને આ યોજના મહત્વપૂર્ણ યોજના છે. ડીજી યાત્રા છે કે જેના અંતર્ગત સરકાર જે છે બધું ડિજિટલી કરાવે છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી 2008માં લઈ આવ્યા. તો સરકાર ઘણું બધું જે છે ઉડ્ડયન ક્ષેત્રને પ્રમોટ કરવા માટે કરી રહી છે. હવે આપણા માટે સંસ્થા મહત્વની ICAO, કારણ કે એના 80 વર્ષ પૂરા થયા છે. શિકાગો કન્વેન્શનના આધારે 1944માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક વિશિષ્ટ એજન્સીના રૂપમાં ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. 1944માં શિકાગો કન્વેન્શનના આધારે થઈ, યુનાઇટેડ નેશનની વિશિષ્ટ એજન્સીના રૂપમાં થઈ. 193 સભ્ય છે, એમાં ભારત પણ સદસ્ય છે. મોન્ટ્રિયલ કેનેડામાં એનું હેડક્વાર્ટર આવે છે. વૈશ્વિક નાગરિક ઉડ્ડયન પ્રણાલીની ટકાઉ પદ્ધતિ હાસિલ કરવી આનું વિઝન છે. આ નીતિઓ બનાવે, માપદંડ નક્કી કરે, રાજ્યો અને હિતધારકોને એને માનવા માટે જે છે એનું ઓડિટ કરે ને બધું આ સંસ્થા ઇન્ટરનેશનલ લેવલે આ બધા કાર્ય કરે છે. ઓકે, વાત કરીએ મુખ્ય કરાર અથવા તો એને પહેલ લઈ આવી હોય તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન માટે કોર્સિયા પહેલ છે. લાંબા ગાળાના મહત્વાકાંક્ષી લક્ષ્ય લઈ આવી છે. કાર્બન ઓફસેટિંગ અને ઘટાડવાની યોજનાઓ પણ આના દ્વારા લઈ આવવામાં આવેલી છે. હાલો, ભદ્રા ટાઈગર રિઝર્વ, મોસ્ટ આઈએમપી યાદ રાખજો, ભદ્રા ટાઈગર રિઝર્વ, રાઈટ. ભદ્રા ટાઈગર રિઝર્વમાં મિકાન્યા માઇક્રોન્થા, આ નામ યાદ રાખજો. આ પૂછે કે મિકાન્યા માઇક્રોન્થા ચર્ચામાં હતું, શું છે? માછલીની પ્રજાતિ છે, ચિત્તામાં થતો રોગ છે, વાંદરામાં જોવા મળતી એક પ્રજાતિ છે, કે ઘાસની એક પ્રજાતિ, નીંદણની એક પ્રજાતિ? તો નીંદણની એક પ્રજાતિ મિકાન્યા માઇક્રોન્થા. આ નીંદણ છે જેને આપણે સાદી ભાષામાં ઘાસ કહીએ, નકામું ઘાસ, ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેને જૈવ વિવિધતાને જોખમમાં મૂકી દીધી. કારણ કે જો આપણે અહીંયા 4-5 વૃક્ષ વાવ્યા માની લ્યો, રાઈટ, આપણા સ્થાનિક વૃક્ષો છે. આ સ્થાનિક વૃક્ષો જે છે જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવતા છે. હવે અહીંયા છે ને ઘાસ ઉગવા માંડે. આ ઘાસ છે ને આ વૃક્ષને પાણી અને પોષક તત્વો નહીં મળવા દે, એટલે આપણું જે સ્થાનિક લેવલનું જે વૃક્ષ હતું એ સુકાઈ જશે ને આ ઘાસ ઉગશે. હવે આ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષી પ્રાણી નિર્ભર હતા. સાથે સાથે અંદર રહેતા જે મનુષ્ય હતા એ મનુષ્યને રોજગારી પણ મળતી હતી, કારણ કે આમાં ફળ ફ્રૂટ લાગતા હતા, એ વેચીને ધંધો કરતા હતા. તો આપણી જૈવ વિવિધતા જોખમમાં મૂકી દીધી. કર્ણાટકના પશ્ચિમ ઘાટ અને ચિકમંગલુર અને શિમોગા જિલ્લામાં ફેલાયેલું એટલે કે ભદ્રા ટાઈગર રિઝર્વ. ભદ્રા ટાઈગર રિઝર્વ ક્યાં આવે? તો કે કર્ણાટકમાં પશ્ચિમ ઘાટમાં ચિકમંગલુર અને શિમોગા જિલ્લાની અંદર આવે. ભદ્રા ટાઈગર રિઝર્વ કુદ્રેમુખ નેશનલ પાર્ક જે છે અને સેટીહલ્લી વન્યજીવ અભયારણ્ય છે એની સમાન જ છે. નદી ભદ્રા પણ છે કે જે તુંગભદ્રા નદીની ઉપનદી છે, નદી છે, બરાબર. આ તુંગભદ્રા અને એની એક સહાયક નદી છે, એનું નામ છે ભદ્રા, રાઈટ. ઓકે, એ અહીંયા તટ પ્રદેશ બનાવે છે. 1998માં ભદ્રા વન્યજીવ અભયારણ્યને પ્રોજેક્ટ ટાઈગર હેઠળ સમાવી લેવામાં આવ્યું. એટલે કે આ પેલા નેશનલ પાર્ક હતું, પછી 1998ની અંદર આને ટાઈગર રિઝર્વનો પણ દરજ્જો આપેલો છે. ઉષ્ણકટિબંધીય ભેજયુક્ત મિશ્ર પાનખર જંગલો જોવા મળે, શુષ્ક પાનખર અને અર્ધ સદાબહાર જંગલો પણ જોવા મળે. પ્રાણીમાં વાઘ, ચિત્તો, ગોર, સાંભાર, બાર્કિંગ ડિયર, અનગ્યુલેટ્સ જેવા પ્રાણીઓ પણ આપણને ભદ્રા ટાઈગર રિઝર્વની અંદર જોવા મળે છે. બારમાસી લતા મૂળ ઉષ્ણકટિબંધીય અમેરિકન છે. જો આ મિકાન્યા માઇક્રોન્થા આ અમેરિકાની છે, ઉષ્ણકટિબંધીય પ્રદેશનું ઘાસ, જે દક્ષિણ પૂર્વ એશિયા અને પેસિફિક ટાપુઓના કેટલાક મુખ્ય આક્રમક પ્રજાતિ છે, એલિયન સ્પીસીસ છે. અને અમેરિકા મૂળની છે ને ભારતની અંદર આવી છે અને એનાથી આ ભદ્રા ટાઈગર રિઝર્વની અંદર એ ખૂબ ઝડપે ફેલાઈ રહી છે. જેમ કે ચોમાસાની અંદર વરસાદ પડતા ઓલા પાંખવાળા મકોડા આવી જાય. 2 કલાક પેલા કાંઈ ન હોય, 2 કલાકની અંદર લાખોની સંખ્યામાં ઉડતા હોય, સમજ્યા તમે? તો એ રાક્ષસી માયા કહેવાય, રાક્ષસી પ્રજાતિ કહેવાય. ચલો, કરંટ ઇન સોર્સની અંદર આપણે જે છે એક તો આ વર્ટિકલ લોન્ચ કર્યું મિસાઇલનું એ જોવાનું છે. ઇન્ડેક્સ એક્સ સમિટ મળી છે, મોસ્ટ આઈએમપી છે, એ જોવાના છીએ આપણે, રાઈટ. એક PM મત્સ્ય સંપદા યોજના ચર્ચામાં છે, એ જોવાના છીએ. આવા 3-4 મહત્વપૂર્ણ ન્યૂઝ જોવાના
છીએ એમાં પેલું વેલું છે વર્ટિકલ. વર્ટિકલ એટલે કે ઊભી, વર્ટિકલ એટલે ઊભી, હોરિઝોન્ટલ એટલે આડી. તો વર્ટિકલ એટલે આમ ઊભી. તો વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ VLSR સેમ, VLSR સેમ, વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર. સરફેસ એટલે કે જમીન, એર એટલે કે હવા, મિસાઇલ એટલે મિસાઇલ, રાઈટ. શોર્ટ રેન્જ એટલે ટૂંકા ગાળાની. વર્ટિકલ લોન્ચ સરફેસ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું ફ્લાઇટ પરીક્ષણ કરવામાં આવ્યું. કોને? તો કે DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા. ક્યાં કર્યું? તો કે ઓડિશાની અંદર આવેલું ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફાયરિંગ રેન્જ જે છે, જેને ગુજરાતીમાં સંકલિત પરીક્ષણ શ્રેણી કહીએ છીએ, ત્યાંથી આ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું. આ બહુ સારી બાબત કહેવાય, કારણ કે આપણા જહાજો જે છે ને, નેવીના શિપ, એ નેવીના શિપ હોય ને, શિપ એમાં આવી રીતના મિસાઇલો બેસાડેલી હોય, આવી રીતના. તો એ વર્ટિકલ જ જવું પડે, પછી આમ આડી ભાગે, આમ વર્ટિકલ જઈને. તો એ આપણે બહુ સરસ મજાનું આ પરીક્ષણ કર્યું છે બંને સાથે મળીને. શું છે આ? તો કે જમીન આધારિત વર્ટિકલ લોન્ચ ફ્લાઇટ ટેસ્ટથી આનો લોન્ચ કરવામાં આવ્યો. ભારતીય નૌકાદળ દ્વારા આ ઉપયોગમાં લેવામાં આવતી સર્વ હવામાન ક્ષમતા સાથે ઊભી રહેતી લોન્ચ કરાયેલી સપાટીથી હવામાં પ્રક્ષેપિત થતી મિસાઇલ છે. આ શિપ બોર્ન વેપન સિસ્ટમ છે, જે દરિયાઈ સ્કિલિંગ લક્ષ્યો, એટલે દરિયાની અંદર એક જહાજમાંથી બીજી જહાજ ઉપર હુમલો થતો હોય ત્યારે એને રોકવા માટે અને એને જોખમોને નિષ્ક્રિય કરવા માટેની આ હથિયાર છે. અને આ બનાવી છે DRDO દ્વારા, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને 4 વર્ષ પૂરા થયા. કેટલા? 4 વર્ષ પૂરા થયા. 2020માં લઈ આવી હતી સરકાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. મત્સ્ય સેક્ટર જેને કહેવાય, જેને આપણે નીલી ક્રાંતિ, બ્લુ ક્રાંતિ કહીને બોલાવીએ, રાઈટ. એના માટે સરકાર આ યોજના લઈ આવી હતી. એક વ્યાપક પહેલ છે. આનો ઉદ્દેશ્ય ભારતમાં મત્સ્ય ઉદ્યોગ જે છે ને, એમાં પરિવર્તન લાવવાનો અને માછીમારોના કલ્યાણ વધારવા માટે આ સરકાર યોજના લઈ આવી હતી. આ યોજના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય જે છે આપણું, મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એના અંતર્ગત મત્સ્ય ઉત્પાદકતા, મત્સ્યની ગુણવત્તા, એની ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિર્ણાયક જે મુદ્દાઓ છે તેને સંબોધે છે અને તેને મજબૂત કરવા માટે સરકાર આ યોજના લઈ આવી હતી. કંઈક 20,000 કરોડ રૂપિયા વાપરીશું, આમ કરીશું, આની અંદર બધી વાત હતી. પણ એના 4 વર્ષ પૂરા છે એટલા માટે ચર્ચામાં છે. ઇન્ડક્સ એક્સ સમિટ કેલિફોર્નિયામાં 9 થી 10 સપ્ટેમ્બર 2024ના રોજ ઇન્ડક્સ એક્સ સમિટની 3જી આવૃત્તિ ભારત અને USA વચ્ચે સંયુક્ત સંરક્ષણ ઇનોવેશન ઇકોસિસ્ટમને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી. પહેલા તો યાદ રાખો, ઇન્ડક્સ એક્સ સમિટ, રાઈટ, ક્યાં મળી? તો કે કેલિફોર્નિયા, એટલે કે અમેરિકામાં આવે 10 સપ્ટેમ્બર 2024ના રોજ. ઓકે, આ 3જી આવૃત્તિ હતી. કેટલામી હતી? 3જી આવૃત્તિ. ક્યાં મળી? અમેરિકાના કેલિફોર્નિયામાં. ડિફેન્સની અંદર બંને દેશ સાથે મળીને કંઈક ઇનોવેશન કરશું, એના માટે આ ઇન્ડેક્સ એક્સ સમિટ મળે છે. આ US ઇન્ડિયાના, US એટલે કે અમેરિકા, ઇન્ડિયા એટલે ઇન્ડિયા, એનું સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ જે છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સહ-આયોજિત ઇવેન્ટ ઇનોવેશન, સંયુક્ત સંશોધન, એટલે કે બંને સાથે મળીને કંઈક રિસર્ચ કરશું, રોકાણ કરશું, સંરક્ષણમાં ડિફેન્સની અંદર સહયોગ આપશું અને એના માટે બંને દેશોના ગાઢ જે સંબંધો છે તેને વધુ મજબૂત કરવા માટે આ ઇન્ડેક્સ એક્સ સમિટ બનાવી આપણે અમેરિકા જોડે કરીએ. આની 3જી આવૃત્તિ કેલિફોર્નિયામાં મળી. હવે પોર્ટ બ્લેર, મેં કીધું ને, અંદમાન નિકોબાર, અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર. હવે અંદમાન નિકોબાર જે છે એની રાજધાની હતી પોર્ટ બ્લેર. એનું નામ બદલીને વિજયાપુરમ કરી નાખવામાં આવ્યું. વિજયાપુરમ, શ્રી વિજયાપુરમ. પોર્ટ બ્લેરનું નામ શું કર્યું? વિજયાપુરમ. ઓકે, તેનું નામ આર્ચીબાલ્ટ બ્લેર. આ બોમ્બેની અંદર મરીન નૌકાદળના સર્વેયર હતા અને લેફ્ટનન્ટ હતા. એમના નામ ઉપરથી આનું નામ રાખ્યું પોર્ટ બ્લેર. આ બ્લેર પ્રથમ અધિકારી હતા કે જેમણે અંદમાન ટાપુઓનું સંપૂર્ણ સર્વેયર કર્યું હતું, સર્વેક્ષણ કર્યું હતું. આર્ચીબાલ્ડ બ્લેર, એના નામ ઉપરથી પોર્ટ બ્લેર. મુંબઈ, ભારત દેશની અંદર અંગ્રેજોની 3 વસાહતો હતી, કાકા કેમ ભૂલી જાઓ? મુંબઈ, મદ્રાસ અને બંગાળ. તો આ બંગાળના આર્ચિયર બ્લેટ જે સર્વેયર હતા કે જેને અંદમાન નિકોબારનું સર્વેક્ષણ કર્યું હતું ને એના નામ ઉપરથી એની રાજધાનીનું નામ રાખ્યું હતું પોર્ટ બ્લેર, રાઈટ. તો એ પોર્ટ બ્લેર એના ઉપરથી નામ રાખ્યું હતું અને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તિરંગાનું જે છે ફર્લિંગનું આયોજન પણ અહીંયા જ કરવામાં આવ્યું હતું. તો આ જે ટાપુ હતા અંદમાન નિકોબારની, એની રાજધાની પોર્ટ બ્લેર એનું નામ હતું. સરકારે કીધું કે વિજયાપુરમ કરી નાખ્યું. તો આ બહુ મહત્વપૂર્ણ માહિતી, રાઈટ. હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. કેના તરફ વધીએ? પ્રશ્નોત્તરી તરફ. પહેલો પ્રશ્ન, હિન્દી દિવસ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, રાઈટ.
આ જ દિવસે 1949ના રોજ બંધારણ સભાએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે હિન્દી જ ભારતની રાજભાષા હશે. ભારતીય બંધારણના ભાગ 17 અનુચ્છેદ 343 અનુસાર સંઘની રાજ્ય ભાષા હિન્દી અને દેવનાગરી લિપિ હશે. ચલો, શું આવશે? આપેલ તમામ. અને 1953 થી વર્ધા સમિતિની ભલામણના આધારે આપણે ઉજવણી કરવાની શરૂઆત કરી. સુવર્ણરેખા નદી પૂર્વમાં વહેતી સૌથી લાંબા આંતરરાજ્ય નદીઓમાંની એક, સોનાના ભંડાર તરીકે ઓળખાય. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વહે. હવે પૂર્વમાં હોય તો આ રાજ્ય પશ્ચિમમાં, એવું ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, તો આ ન આવે. કયા રાજ્ય આવશે? કમેન્ટ કરજો ઓફલાઈનની અંદર, બાકી હું કાલે પાછા પૂછીશ. રાઈટ, એટલે ત્રીજું ખોટું, પેલું બીજું સાચું. ઝારખંડ, પશ્ચિમ બંગાળ ને ઓડિશા. ઝુંપડપટ્ટીના રહેવાસીઓ માટે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ 256 એકર જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હોવાથી મુંબઈના કઈ જટિલ કુદરતી ઇકોસિસ્ટમ જોખમમાં છે? કુદરતી પક્ષીઓનું રહેઠાણ, વન્યજીવોનું અભયારણ્ય, જૂના મીઠાના અગર કે દરિયાઈ વચ્ચે આવેલા ટાપુઓ. આમ તો ચારે સાચા થાય, પણ જૂના મીઠાના અગર સૌથી વધારે જે છે એ જોખમમાં છે કે જે વર્ષોથી અહીંયા મીઠું પકવીએ છીએ. દિલ્હી ઘોષણા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ભારતના રાષ્ટ્રપતિએ સિવિલ એવિએશન પર દિલ્હી ઘોષણા સ્વીકારવાની જાહેરાત કરી. નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા પેસિફિકની જે મંત્રી સ્તરીય બેઠક મળી હતી એમાં દિલ્હી ઘોષણાને સર્વસંમતિએ સ્વીકારવાની સાથે એ બેઠકની સમાપ્તિ થઈ. ઓકે, એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સે તેનું આયોજન નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ICAO દ્વારા કર્યું હતું. માત્ર બીજું અને ત્રીજું, કારણ કે ભારતના રાષ્ટ્રપતિ નહીં, કોણ? ભારતના પ્રાઇમ મિનિસ્ટર. રાષ્ટ્રપતિ લખ્યું ને એટલે બીજું અને ત્રીજું. ભદ્રા ટાઈગર રિઝર્વ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કર્ણાટક, પશ્ચિમ ઘાટ, ચિકમંગલુર અને શિમોગા જિલ્લામાં ફેલાયેલું. 1998માં ભદ્રા વન્યજીવ અભયારણ્ય પ્રોજેક્ટ ટાઈગર નેટવર્કમાં સામેલ કરવામાં આવ્યું. ભદ્રા ટાઈગર રિઝર્વમાં મિકાન્યામ માઇક્રોન્થિયા નીંદણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને તેની જૈવ વિવિધતાને જોખમમાં મૂકે છે. ચલો, શું આવશે? આપેલ તમામ. બધા સ્ટેટમેન્ટ સાચા, બધા. વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સંદર્ભે નીચેના વિધાનો. સપાટીથી હવામાં પ્રક્ષેપિત કરતી, સ્વદેશી રેડિયો ફ્રીક્વન્સી શોધનાર અને DRDO દ્વારા વિકસિત. કયું વિધાન સાચા? ઈસરો, સોરી, મારાથી સાચું બોલાઈ ગયું. જો ઈસરો નહીં, DRDO, એટલે ત્રીજું ખોટું, પેલું બીજું સાચું. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા જેનો ઉદ્દેશ્ય ભારતના મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને માછીમારોના કલ્યાણનો વધારો કરે? તો કે 2020માં લઈ આવ્યા હતા. 24 ચાલે. કેટલા થયા હોય? 4. કેલિફોર્નિયામાં 9 થી 10 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઇન્ડેક્સ એક સમિટની કેટલામી આવૃત્તિ ભારત અને અમેરિકા વચ્ચે યોજાઈ ગઈ? ચલો, બીજી, ત્રીજી, પાંચમી કે 10મી? બધાને આવડે ભાઈ. ત્રીજી, બહુ ઈઝી છે. અંદમાન નિકોબારની રાજધાની અને પ્રવેશ સ્થળ પોર્ટ બ્લેરનું નામ બદલીને શું કર્યું? નિત્યાપુરમ, વિજયાપુરમ, અન્નાપુરમ કે હિમાદ્રીપુરમ? બહુ ઈઝી, વિજયાપુરમ. રાઈટ. બધા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આઈસીની ઓનલાઈન એપ્લિકેશન જે છે આઈસ ઓનલાઈન, એ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર 51% ડિસ્કાઉન્ટમાં 224 રૂપિયામાં તમારી ઘરે કરંટ અફેરની બુક પહોંચી જશે. તમારી ઘરે કરંટ અફેરની બુક પહોંચી જશે. એમાં ગુજરાત, ભારત, વિશ્વની મહત્વની ઘટનાઓ, રમતગમત પુરસ્કાર, સંમેલનો, મહોત્સવ, સૈન્ય અભ્યાસ, અગત્યના નિમણૂકો, મહાનુભાવોના નિધન, રિપોર્ટ, ઇન્ડેક્સ, રેન્કિંગ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇકોનોમી, બજેટ 2024-25, ગુજરાત ભારતનું નવું મંત્રીમંડળ, મહત્વના પદાધિકારીઓ, પેરિસ ઓલિમ્પિક, તમામ મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ કરી લીધો છે. રાઈટ. તો હજી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એનો લાભ ન લીધો હોય તો ઓર્ડર કરી દો, પછી ભાવ વધી જાય ત્યારે હેરાન ન થવું પડે. ચલો, આજના સેશનમાં હું અહીંયા સુધી રાખું. કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ ડાઉટ હોય તો ઓફલાઈન સેશનમાં કમેન્ટ કરી દેજો. હું નેક્સ્ટ સેશનમાં સોમવારે મળીશ, કારણ કે રવિવારે રજા હોય. સોમવારે મળીશ, ત્યારે કંઈ ડાઉટ હશે ને તો હું તમને સોલ્વ કરાવી દઈશ. જય હિન્દ, જય ભારત.